નમસ્તે. હવે અત્યારે આપણી સાથે છે કૃપાબેન. હવે એમને શોલ્ડર પેન અને નેક પેન હતો, સર્વાઇકલ પેન. હવે આપણી પાસે અહીંયા કેટલી વિઝિટ લીધી છે અને અત્યારે શું ડિફરન્ટ છે આપણે એને પૂછી. કૃપાબેન, હા, શું તકલીફ હતી આપણને પહેલા? મને અહીંયા નેક અને બેક નું પેન હતું. નેક પેન અને બેક પેન મને લાસ્ટ 6-7 months થી હતું. મેં ઇન્સ્ટાગ્રામમાં મેં વિડીયો જોયો અને મનોજ સરની પાસે મતલબ ટ્રીટમેન્ટ લીધી અને મતલબ એમણે કીધેલું કે 9 સિટિંગ ઓછામાં ઓછી થશે, પણ મારે બહુ જલ્દી રિકવરી મતલબ ઓછી સિટિંગમાં બહુ ફેર પડી ગયો છે અને બહુ સારા રીતે. હવે જ્યારે આપણે ટ્રીટમેન્ટ નહોતી લીધી ત્યારે રેગ્યુલરમાં શું તકલીફ હતી આપણને? કન્ટિન્યુઅસલી નેક પેન અને બેક પેન રહેતું હતું અને અનબેરેબલ પેન હતું સિન્સ 6 to 7 months. 6 to 7. અને હા, ડેઈલી હું મૂવ ને એવું લગાડીને જ મતલબ પેલું કરતી હતી. અત્યારે મને લાસ્ટ જ્યારથી મેં ટ્રીટમેન્ટ અહીંયા શરૂ કરી છે ત્યારથી મારે કોઈ જાતનું દવા નહીં, કોઈ સ્પ્રે નહીં, પેન રિલીફનું પણ કોઈ સ્પ્રે ટ્યુબ કાંઈ જ નહીં. સરની ટ્રીટમેન્ટથી જ તો મને સિટિંગમાં બહુ સારું રિઝલ્ટ મળેલું છે. અને જો આ રીતના કોઈને તકલીફ હોય, તમને તકલીફ છે તો આ ક્લિનિકનું કહી શકો ખરા? હા, યા શ્યોર, ડેફિનેટલી. મેં તો મતલબ હું પ્લીઝ ગાઈઝ બધાને એવું કહીશ કે નેક પેઇન અને બેક પેઇન લાઈક મારી જેવા પેશન્ટ હશે કે જે મતલબ સફર થતા હોય આ બધા પ્રોબ્લેમથી, તો દેન પ્લીઝ વિઝિટ અસ્ટાન સ્પાઇન કેર. અને બહુ ઓછા મતલબ સિટિંગમાં તમને બહુ સારું રિઝલ્ટ મળશે. પર્સનલી મને ખુદ સરે જ એવું કીધેલું હતું કે 9 સિટિંગમાં તમારે થશે, બટ મારી ઓછી સિટિંગમાં મને બહુ જાજો ફેર પડી ગયો છે. એટલે then please guys visit Aspen Spine Care. Thank you. Thank you.